ચાણસ્મા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા ચાણસ્મા તેમજ અન્ય 7 ગામોમાં રોપાનું વિતરણ કરાયું. ચાણસ્મા તથા 7 ગામોમાં રોપાનું વિતરણ કરાયું. ચાણસ્મા શહેરની અંદર તેમજ આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામોમાં ચાણસ્મા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વન વિભાગના સંયુક્ત વિનામૂલ્યે વૃક્ષારોપણનું વિતરણ કરવામાં આવ્યું. ચાણસ્મા ખાતે દર વર્ષની પરંપરા મુજબ ચાણસ્મા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન પરંપરા મુજબ વૃક્ષોના રોપાનું વિતરણ ચાણસ્મા શહેરની અંદર આવેલ સરદાર ચોક ખાતે તેમજ હાઈવે 4 રસ્તા પર તથા ચાણસ્મા તાલુકાના વડાવલી, મંડલો, મીઠી વાવડી, જીતોડા, સેરા, ખારી ધારિયાલ તેમજ ભાટસર ગામે ટ્રેક્ટર મારફતે રોપા પહોંચાડી વિનામૂલ્યે વૃક્ષોનું રોપા વિતરણ કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ મંત્રી, કિરીટભાઈ સહિત કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ અત્રે યોજાયેલ વૃક્ષોના રોપાનું વિતરણ કાર્યક્રમમાં વન વિભાગ દરમિયાન ચાણસ્મા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અશોકભાઈ અને નિખિલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ દરમિયાન ચાણસ્મા શહેરની અંદર 7 ગામોમાં મળી 10,000 જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ચાણસ્મા ટિમ્બર એસોસિએશને જણાવ્યું હતું કે અમારા દ્વારા દર વર્ષે વન વિભાગના સંયોગથી વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે ચાણસ્મા ખાતેને 7 ગામમાં 10,000 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. રોપા લેવા આવનાર દરેકને રોપાની પોતાના છોકરાની જેમ માવજત કરી તેને ઉછેરવા માટે ભાર મૂક્યો હતો. ત્યારે રોપા વિતરણ કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકાના તમામ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહી પર્યાવરણ જાગૃતિ માટે રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિખિલ જોશી, પાટણ એક્સપ્રેસ. ગુજરાત ટિમ્બર ફેડરેશન દ્વારા માર્ગદર્શન દ્વારા જે પાટણ જિલ્લાની અમારી મિટિંગ થઈ હતી વિના મૂલ્ય રોપા વિતરણની, અને અમે ચાણસ્મા તાલુકા 28/7/2024ના રવિવારના અમે 7 ગામડા અને 2 ચાણસ્મા શહેરની એરિયામાં આ વિના મૂલ્ય રોપાનું આયોજન કર્યું છે. બધા અમારો મૂલ્ય છે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો અને જેમ બને એમ ખેડૂતો રોપા વાવી અને વૃક્ષ ઉછેર થાય એવો અમારો પ્રયાસ છે. એમાં ગામડામાં છે ચાણસ્મા શહેર, ચાણસ્મા 4 રસ્તા, વડાવલી, જીતોડા, સેધા, ખારી ધારિયાલ, ભાટસર, મલ્લોપ, આ 7 ગામડામાં અમે ટોટલી કામ કરી રહ્યા છીએ વિના મૂલ્યે રોપાનું. એ દ્વારા જેમ બને એમ વધારેમાં વધારે રોપા ખેડૂતો કને પહોંચે અને વડાપ્રધાનની આપણો એક લક્ષ્ય છે કે ઘરે ઘરે જઈ એક રોપો વાવો, એવું લક્ષ્યાંક ઉપર અમે ઘરે ઘરે જઈને લોકોને રોપા વિના મૂલ્યે રોપા વિતરણ કામ કરી રહ્યા છીએ. ધન્યવાદ.